MS યુનિવર્સિટી નાટ્યકલા વિભાગ દ્વારા નાટક અલક મલકની ચીજ ચંદ્રવદનસિંહ મહેતા તૈયાર કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના નાટ્યકલા વિભાગ દ્વારા ગુજરાતી રંગભૂમિના આદ્ય પુરુષ અને સમર્થ સાહિત્યકાર ચંદ્રવદનસિંહ મહેતાના 1.25 શતાબ્દી પ્રસંગ નિમિત્તે એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિ અલક મલકની ચીજ ચંદ્રવદન મહેતા તૈયાર કરવામાં આવ્યું છે. આ નાટક ચંદ્રવદન મહેતાના બહુઆયામી વ્યક્તિત્વ અને તેમના જીવનના સંઘર્ષોને રંગમંચ પર જીવંત કરવાનો એક સ્તુત્ય પ્રયાસ છે. 40 મિનિટના આ નાટ્ય પ્રસ્તુતિનો પ્રારંભ ચંદ્રવદન મહેતાના પ્રખ્યાત નાટક હો હોલિકાની શૈલીમાં રંગલો રંગલીના સંવાદોથી થાય છે. નાટકમાં ચંદ્રવદન મહેતાના આકાશવાણીના સંસ્મરણો, તેમની આશુશક્તિ અને તેમના અંગત જીવનની ઉદારતા પ્રસંગને અત્યંત સંવેદનશીલતાથી વણી લેવામાં આવ્યા છે. ખાસ કરીને બ્રિટિશ શાસન સામેની તેમની નિડરતા અને ધારાસભા નાટક પરના આ પ્રસ્તુતિનું મુખ્ય આકર્ષણ છે. નાટકમાં ચંદ્રવદન મહેતા જ્યોતિન્દ્ર દવે અને બાદરાયણ સાથે આકાશવાણીમાં પ્રસ્તુતિ આપવા જાય છે અને સ્ક્રિપ્ટ ભૂલી જવા છતાં પોતાની આશુશક્તિથી સ્ટેશન ડાયરેક્ટર બુખારી સાહેબને પ્રભાવિત કરી આકાશવાણીમાં જોડાય છે. હું અધ્યક્ષ નાટ્ય વિભાગ પ્રોફેસર દર્શન પુરોહિત આજે 6 એપ્રિલ 2026 એટલે કે પ્રોફેસર ચંદ્રવદન ચિમનલાલ મહેતાને આજના દિવસે એમની વર્ષગાંઠ અને 125 વર્ષ એ પૂરા કરે છે. 125 વર્ષના ચંચી એ આજે પણ એટલા જ સાર્થક છે એક નાટ્યકાર તરીકે, સાહિત્યકાર તરીકે અને નાટ્યવિદ તો ખરા છે. તો આજે નાટ્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક સુંદર નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેનું નામ છે અલક મલકની ચીજ ચંચી, જેનું લેખન ડૉક્ટર પ્રોફેસર મહેશ ચંપકલાલ અને ડૉક્ટર આશીષ કેતકર દ્વારા થયું અને એનું દિગ્દર્શન પ્રોફેસર રાકેશ મોદી દ્વારા કરવામાં આવ્યું. એ સુંદર નાટકની ભજવણી નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓએ કરી અને ચંચીને આજે આપણે 125 વર્ષે યાદ કર્યા, એમને ઉજવ્યા. તો એ અનેરો આનંદ છે નાટ્ય વિભાગ માટે, ફેકલ્ટી માટે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે. આ જ નાટકનું મંચન હવે પછી આજે જ સાંજે ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઓડિટોરિયમમાં સાંજના 5:30 વાગે થવાનું છે. તો હું આપ સૌને નાટ્ય વિભાગ દ્વારા આમંત્રણ આપું છું અને અમદાવાદ વાસીઓને કહેવા માંગુ છું કે આપ જ્યાં હો અમદાવાદમાં, જો સાંજે આપ 5:30 વાગે વિશ્વકોશ પર આવી શકો તો ચોક્કસ આ નાટકને માણો. એવી આપ સૌને હાર્દિક નિમંત્રણ હું પાઠવું છું નાટ્ય વિભાગ તરફથી. આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી પ્રોફેસર ચંચી મહેતાને વંદન કરીને હું વિરમું છું. નમસ્તે.